મોગલ આવે આય નવરાત રમવા આઈ કેવા કેવા વેશમાં તું કેવા કેવા વેશે મોગલ આવે રે નવરાત રમવા આઈ કેવા કેવા વેશમાં તું કેવા કેવા વેશે અરે તું સૌને દેખે માતાજી તું સૌને દેખે માતાજી તું સૌને દેખે માતાજી પણ તુજને કોઈ ના દેખે મોગલ આવે રે એ કહો છો કરું ભાઈ એ નવરાત રમવા આઈ કેવા કેવા વેશમાં તું કેવા કેવા વેશે તારે જણનણ જાજર જણ કે જણનણ તારે જણનણ જાજર જણ કે ખણનણ ખણણ આંબી માં એ તોળે ખણનણ ખણ કાંબી આ ચાંદની નો ચંદરવો માથે લીલી કોરને રાતો માં એ લીલી કોરને રાતો અરે 9 લાખ ભેળી માં તાળી 9 લાખ ભેળી માં તાળી 9 લાખ ભેળી માં તાળી દેશે ભાઈ લેશે મોગલ આવે રે આવે રે આવે 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 એ નવરાત રમવા તું કેવા કેવા વેશમાં તું કેવા કેવા વેશે ત્યારે એ માં તું 14 ભુવન માં રહેતી એ ઉડાળ માં જાપ લેતી આ તું 14 ભુવન માં રહેતી એ ઉડાળ માં જાપ લેતી છોડુડાને ખમ્મા કેતી બાલુડાને ખમ્મા કેતી મારી મોગલ માડી લડી લડી પાય લાગુ એ દયાળી દયા માગુ મારી મોગલ માડી લડી લડી પાય લાગુ એ દયાળી દયા માગુ મારી એ મછરાળી મોગલ મેળો છે માનવાલો એ નમીને આઈને હાલો એ મેળો છે માનવાલો મારે મારી તુજ પરત તુજ કાયદો ને તુજ સે અમારો ઇન્સાફ હે માની કરી દે સજા મોરી મામા એ મારી કા તો કરી દે ગુનામાં એ મેળો છે માનવાલો એ નમીને આઈને હાલો એ આયો ના વેણ હાલો આયો ના વેણ હાલો મારી મોગલ માડી લળી લળી પાય લાગુ એ દયાળી દયા માગુ મારી મોગલ માડી અને સાહેબ ચેહર હોય જોગણી હોય
એ માં મેલડી હોય, ખોડિયાર હોય, માં અંબા હોય, તો માતાજીને અહીંયા યાદ કરીએ ત્યારે કેવી રીતે મારી આકાશ બાદળ દૂધારી અમારા નાગ 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 મારી આકાશ બાદળ દૂધારી અમારા નાગ સુડાદર પાઈલ મે એ દિગમાં દિગમર યાથી ડુંગર સાથી સાજર પેણ સમય નવનાથ અને નર જો હટનારી હાથ બસારી તમારે એ રમરાય રમેશી રે જગ પ્રમેશી રે વકળ વેશ જય ઈશ્વરી. અને મારું મોસાળ ભાવનગર છે સાહેબ, મારો જન્મ ભાવનગરનો છે અને આપનું પણ વતન ભાવનગર. તો મારી ભેળિયાવાળી ખોડિયારને યાદ કરીએ. એ થોડુંક માફ કરજો કે સાહેબની થોડી એવી ઈચ્છા છે કે 10-15 મિનિટ તું થોડું ગાજે. આ એટલા માટે કારણ કે હું સમયને માન આપવા વાળો માણસ છું, સમય ઓળખવા વાળો માણસ છું ભાઈ. અમારા તેજસભાઈ કે તમારા માટે કોઈ ટાઈમ લિમિટ નહીં ભાઈ. પણ આપણે અહીંયા નાનો કલાકાર કે મોટો કલાકાર હોય બધાને આપણે સાંભળવાના હોય. પણ સાહેબ મેં કીધું કે હું સમયને માન આપવા વાળો માણસ છું. સમય જોઈને ગાય એનું નામ જ કલાકાર. ત્યારે માં ખોડિયારને યાદ કરતા વેલી થઈ મારે કર તું ડાલે બેઠી ભાલે નવગણ ને નવલા કે ચડી જા દરિયા માત સમરિયા મારી માયા એ વેલી થઈ મારે કર તું ડાલે બેઠી ભાલે નવગણ ને માર્ગ કીર્તિ સિંધમાં સીધી ભોજું દરી ઘોડલ કમકારી ઘર દરદારી હે માડી તું ત્રિશુલધારી. માં ખોડિયારને યાદ કર્યા. અને હવે એ સાહેબ આવા મરદ માણસ બેઠા હોય ને તો આવું ગવાય યાર. બાકી પછી તો ઘણી જગ્યા પર ગાતા જ હોઈએ છે સાહેબ, પણ આવા મરદ માણસ બેઠા હોય ત્યારે રણસિંહ વાગે સૂત વાગે કાયર ભાગે કામ પડે. રણસિંહ વાગે સૂતાને દાગે કાયર ભાગે કામ પડે. ધમ ધમતી ધરતી ફોજુ ફરતી વિનાશ કરતી તેગ વળે જનની ના જા યા કવિ યા ગાયા લોકે વિરલા કોક જળે એ મેદાને મરવા અવસર વરવા મર્દ કસુંબલ રંગ ચડે મારો મર્દ કસુંબલ રંગ ચડે મારો મરદ કસુંબલ રંગ ચડે. અહીંયા સાહેબ બેઠા હતા એટલા માટે 5 કાળીને સુર આપજો ભાઈ હવે. અને સાહેબ થોડી વાર હવે આ બાજુની મોજ કરાવું. અને આ પાટણ હોય એટલે અમારા તેજસભાઈ અને સિદ્ધ હેમ સેવા કેમ્પ પાટણ અને મોરલો ગ્રુપ દ્વારા આયોજન સરસ મજાનું આયોજન કર્યું છે. અને આવા આયોજન થતા રહે એવી માતાજી ભગવતીને પ્રાર્થના. અને મને અહીંયા બોલાયો તો તમામ આયોજક અમારે બધાનો, કારણ કે સાહેબ પહેલા વહેલી અમારા જોડે આવ્યા હતા અને મને કીધું કે આવું આયોજન કરવું છે, તમારું શું કહ્યું? મેં કીધું કાર્યક્રમ તમે ત્યાં રાખો, હું તમારા જોડે છું હંમેશા માટે અને જોડે હંમેશા રહીશ ભાઈ. આજે થોડો લેટ પડે હું, બાકી આમ તો હું કોઈ પણ કાર્યક્રમ હોય તો હું વહેલો જ જતો હોય અને છેલ્લે લાસ્ટમાં જ જતો હોય ઘરે ભાઈ. વહેલો આવવાનું છેલ્લે લાસ્ટમાં જવાનું સાહેબ, આવો કોઈ કાર્યક્રમ હતો. કારણ કે એ કેટલી મહેનત કરીને આટલો કાર્યક્રમ રાખ્યો હોય. અને તમે કીધું કે એક ત્રાજવામાં
હા દેડકા જોખવા એવી વાત છે કે આ બધા કલાકારોને અહીંયા ભેગા કરવા કસુંબીનો રંગ ભેરવી થઈ જાય પછી સૂર્ય બીજાને બધાને ગાવું પછી પણ સાહેબે કીધું કે એક ત્રાજવામાં દેડકા જોખવાના બધા કલાકારો ભેગા કરવા એટલે એમને એકવાર જોરદાર આયોજક મિત્રોને જોરદાર તાળી વધાવી દો. અને સાહેબ મેં એ લોકો જોડે એક જ માગણી કરી હતી, મેં કહ્યું હું આવીશ કરો ફાઇનલ. પછી મને કીધું કે મોરલા ટવક્યા રાણકી વાવ એવો કાર્યક્રમ રાખો છો. મેં કીધું ભલે ટવક્યા અહીંયા મોરલા ટવક્યા પણ ઓરિજિનલ મોરલો અમારો મણિરાજ બારોટ હતો સાહેબ, એકવાર એને જોરદાર તાળીઓ દો. મેં કીધું એનો ફોટો આપણે રાખવાનો છે એ બધાને મેં કીધું એનો ફોટો રાખજો તો હું જરૂર તમે કહેશો ત્યાં આગળ એનું ઉભો રહીશ. એટલે એમને મારા માન ખાતર અહીંયા ફોટો રાખ્યો બદલ એમનો હું ખૂબ ખૂબ આભાર છું. કારણ કે મણિરાજ બારોટ અને કીર્તિદાન ગઢવી આ બેને હું ખૂબ દિલથી ચાહું છું યાર. મણિરાજ બારોટનું હું જોઈને શીખેલો સાહેબ. મણિરાજ બારોટનું હું ગાતા હું એમનું કેસેટો સાંભળી જોઈને શીખેલો. અને અત્યારે મારા માથે ખૂબ જ ચાર હાથ છે એવા અમારે કીર્તિદાનભાઈ ગઢવી. અને કીર્તિદાનભાઈ ગઢવી અમારા જીતુ મામાના પણ ખાસ છે, બે ભાઈ જેવા છે ભાઈ. એટલા માટે એમની યાદી છે. ત્યારે ગોવાળીઓ કોનુડો મોરલી વાળો ગોવાળીઓ કોનુડો મોરલી વાળો એ મોરલી વાળો એ નંદનો લાલો જશો માનો ચાલો ગોવાળીઓ આ યુવરાજભાઈ ગોવાળીઓ કોનુડો મોરલી વાળો આવ બબલુ આવ બાપ. અને આયોજક મિત્રોને પણ વિનંતી છે કે તમે પણ આવી જાઓ બાપ, હવે મોજ કરવી છે ત્યારે. એ ગોવાળીઓ કોનુડો મોરલી વાળો એ મોરલી વાળો એ નંદનો લાલો જશો માનો લાલો ગોવાળીઓ એ ગોવાળ માર કોનુડો મોરલી વાળો બાપ જય છે. વેલા પરોડી ને વાહળી વગાડતો ઘેલું લગાડતો. એ વેલા પરોડી ને વાહળી વગાડતો ઘેલું લગાડતો. વાલીડો નાગવાનો એ નંદનો લાલો જશો માનો ચાલો ગોવાળીઓ કોનુડો મોરલી વાળો આવો ભાઈ વાહ આ મારું પાટણ ખમા બાપ ખમા. જાય મારી ભાદરવાની છે. મજા લો એ સાહેબ ગમે ત્યાંથી મળે યાર મજા લો. આ ગીત મારા વિશાલભાઈ બાબુ ભત્રીજો મારો આ ગીત એને સાહેબ ગાયું છે, હજી તો કાલે રિલીઝ થશે આ ગીત. એ મજા લો એ ગમે ત્યાંથી મળે પાટણમાં મજા લો બાપ. એ પાટણના મેળામાં મજા લો એ મારા સિદ્ધપુરના મેળામાં મજા લો.